તો આ તરફ ભરૂચના નેત્રંગના મોરિયાણા ગામે ધોધમાર વરસાદ પડ્યો અને ભારે વરસાદથી મોરિયાણા અને કુરી ગામને જોડતો 30 વર્ષ જૂનું નાળું તેના ઉપરથી 10 ફૂટ જેટલું પાણી ઓસરી રહ્યું હતું અને જેથી ખેતરમાં શ્રમિક કામ કરવાના અર્થે ગયેલ યુવક પાણીમાં ફસાઈ જતા ઝાડ પર ચડી ગયો હતો। આ યુવકને વિડીયો વાયરલ થયો છે। ઝાડ ઉપર ચડી ગયેલા યુવકનું મામલતદારની ટીમે રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢ્યો હતો। તો ભારે વરસાદથી મોરિયાણાથી કુરી ગામને જોડતા માર્ગ ઉપર પાણીમાં તણાઈ આવેલ મોટા વૃક્ષોને હટાવવામાં આવ્યા છે। આજે સવારે 8 થી 10 ગાળામાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વરસાદ થતો અને મોરિયાણા ગામે આવેલ અમરાવતી ખાડીમાં ભરપૂર પાણી આવેલ હતું। તે સમયના અરસામાં એક યુવક પોતાના ખેતરના કામે જવા નીકળેલ હતો, ત્યાં તાડના ઝાડ પાસે ફસાઈ ગયેલ। તેની અમને જાણ થતાં તાત્કાલિક અમે મામલતદાર સાહેબ શ્રી નેત્રંગને તેની જાણ કરી અને તેઓ પોતાની આપદા ટીમ સાથે મામલતદાર સાહેબ સ્થળ પર રૂબરૂ આવી તેમનું રેસ્ક્યુ કરી તેમને બચાવવામાં આવેલ છે। કેટલા ફૂટ સુધી પાણી અંદાજે જે આપણે પુલ પર જે અત્યારે ઉભા છે તે પુલ પર લગભગ 10 ફૂટ જેવું આશરે અંદાજિત પાણી સવારે વહી રહ્યું હતું। અત્યારે પાણી ઉતરી ગયેલ છે અને વરસાદ પણ અત્યારે બિલકુલ બંધ થયેલ છે અને આ જે પુલ પર ઝાડ બધા આવી ગયેલા હતા। વહેલી સવારથી જ નેત્રંગ પંથકની અંદર ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને જે અમરાવતી ખાડી છે તેની અંદર આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અમરાવતી ખાડીમાં હાલ પણ અત્યારે પણ પાણી વહી રહ્યા છે, પરંતુ જે તે સમયે અહીંયા 3 કલાક અગાઉ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને અહીંયાનું જે નાળું છે આપણે દ્રશ્યોમાં જોઈ શકશો। આ જે નાળું છે તેની ઉપરથી પાણી વહી રહ્યું હતું, 10 ફૂટ ની ઉપર પાણી વહી રહ્યું હતું, જેને લઈને અહીંયા હાલ તો જે બધા નદીના પાણીની અંદર જે ઝાડ તણાયા હતા તેને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ આપણે હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે સામે જે નારિયેળીના જે તારના જે ઝાડ દેખાઈ રહ્યા છે તેની ઉપર એક યુવકનો વિડીયો વાયરલ થયો। પોતાનો જીવ બચાવવા માટે એ યુવકે તારના ઝાડનો સહારો લીધો હતો અને તંત્રએ તાત્કાલિક ધોરણે તેનું રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો હતો। પરંતુ અહીંયા અત્યારે જે વરસાદ છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને આ જે રસ્તો છે તેને ખોલવા માટેના અત્યારે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે આ જે રસ્તો છે મોરિયાણાથી જે કુરી ગામ જતો રસ્તો છે, કુલ 5 ગામને જોડતો રસ્તો છે અને આ જે રસ્તા ઉપર જે નાળું છે તેની ઉપર જે લાકડાનો જે જથ્થો હતો તે પાણી સાથે વહી આવ્યો હતો અને આ જે જથ્થો છે તેને હટાવવાની અત્યારે જીસીબી દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અને આ જે વરસાદ વરસ્યો છે તેને લઈને અહીંયા ભરપૂર માત્રામાં પાણી આવ્યું હતું, પરંતુ અત્યારે વરસાદે વિરામ લેતા અહીંયાના જે સ્થાનિક લોકો છે તેઓને રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। યોગેશ પટેલ, VTV, ભરૂચ।